તો મિત્રો રેડી છે આપણી ખાટી ભીંડીની ભાજી સાથે મકાઈના રોટલા. આ એકદમ હેલ્ધી આદિવાસી ફૂડ છે. આમાં બિલકુલ તેલનો ઉપયોગ નથી થતો, એટલે ઝીરો ઓઇલ કુકિંગ છે અને એકદમ હેલ્ધી છે. અને આ ભાજી બધા જ પોષક તત્વોથી સંપૂર્ણ રીતે ભરેલી અને સ્વાસ્થ્યવર્ધક છે. તો મિત્રો, આપણી ખાટી ભીંડીની ભાજી અને મકાઈના રોટલા બનીને તૈયાર છે. આ એકદમ હેલ્ધી ડીશ છે, જેમાં બિલકુલ તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આપણે આને ટેસ્ટ કરીશ. સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર. આજે આપણે એક એવી સરસ ડીશ બનાવવા જઈ રહ્યા છીએ, જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે બનાવીશું ખાટી ભીંડીની ભાજી. ખાટી ભીંડીની ભાજીમાં વિટામિન સી અને વિટામિન એ ખૂબ જ હોય છે, જે આપણી રોજની જરૂરિયાતના 106% જેટલું હોય છે. સાથે સાથે કેલ્શિયમ, મેંગેનીઝ અને ફોસ્ફરસ પણ હોય છે, જે આપણી રોજિંદી જીવનના 104% જેટલું હોય છે. બીજું કે આ રેસીપી બિલકુલ તેલ વગર બને છે, એટલે કે ઝીરો ઓઇલ કુકિંગ રેસીપી છે. તો હેલ્થ માટે આ ખૂબ જરૂરી છે. અને આ આદિવાસી ડીશ છે, એટલે કે જે લોકો આદિવાસી મૂળ પરંપરાગત જીવતા હોય છે, એ લોકો ખાસ આનો ઉપયોગ કરતા હોય છે. એટલે જ એ લોકો એટલા મજબૂત અને શરીરથી મજબૂત હોય છે. તો આપણે પણ આનો ઉપયોગ કરવો જોઈએ. તો ચલો આપણે આ રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે આવી રીતે આ ભાજી લેવાની છે અને આવી રીતે પાનથી એને તોડી લેવાની છે. આ જે પાનનો જે દાંડો હોય ત્યાંથી આપણે દાંડા નથી તોડવાના, આવી રીતે પાન તોડી લેવાના છે. તો હવે આપણે આવી રીતે બધા જ પાન તોડી લઈશું. આ દાંડો દેખાય છે ને ત્યાંથી આપણે તોડી લેવાના. તો આવી રીતે આપણે ભાજીને બેથી આવી રીતે તોડી લેવાની છે. તો મિત્રો, આવી રીતે આપણે બધી જ ભાજી તોડી લીધી છે. હવે આપણે આને ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત ધોઈ લેવાની છે. તો મિત્રો જુઓ કેટલું ગંદુ પાણી હોય, એટલે ભાજી બરાબર ધોઈ લેવાની છે. તો મિત્રો, કુકરમાં આપણે 2 લોટા જેટલું પાણી લેવાનું છે. અને અહીંયા આપણે તુવેરની દાળ 2 મોટી વાટકી બરાબર ધોઈને સાફ કરી લીધી છે. અને થોડી વાર એને અડધો કલાક પલાળી રાખવાની, એટલે આવી સરસ થઈ જાય. એને ઉમેરી લેવાની છે.
તો આ ભીંડીની ભાજી તમે અમારી ભાષામાં એને ભીંડીની ભાજી કહેવામાં આવે છે અને ખાટી ભીંડીની ભાજી પણ કહે છે. એ તમે કોઈ પણ દાળ સાથે બનાવી શકો છો. આપણે તુવેર દાળ સાથે બનાવીએ છીએ. તમે એને મગની દાળ સાથે કે ચણાની દાળ સાથે પણ બનાવી શકો છો. હવે આપણે બરાબર ચોખ્ખા પાણીથી ધોયેલી ભીંડીની ભાજી કે ખાટી ભાજી એ પણ આમાં ઉમેરી લેવાની છે. મોટી ચમચી મીઠું ઉમેરી લેવાનું. ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું. અને કુકરની આપણે 4 સીટી વગાડી લેવાની છે. તો હવે કુકરને આપણે ગેસ પર મૂકી અને 4 સીટી વગાડી લઈશું. તો મિત્રો કુકરની આપણે 4 સીટી વગાડી લઈશું. તો 4 સીટી વાગી ગઈ છે. કુકરને ઠંડુ કરીને આપણે ખોલીને હવે જોઈ લઈશું. તો જો આપણી ખાટી ભીંડીની ભાજી અને દાળ બનીને તૈયાર છે. આ એકદમ પૌષ્ટિક વાનગી છે જે આદિવાસી વિસ્તારમાં ખૂબ ખવાય છે ને એકદમ સરસ આપણી દાળ અને ભાજી ચડી ગઈ છે. જો તો આવી અધકચરી દાળ અને ભાજી આપણી બનીને તૈયાર છે. મિત્રો આ ભાજી ખાવાની મજા મકાઈના રોટલા સાથે ખૂબ આવતી હોય છે. તેથી આપણે અહીંયા મકાઈના રોટલા પણ મમ્મીશ્રીએ બનાવી આપ્યા છે. અને મકાઈના રોટલા બનાવવાની વિધિ રીત આપણે ફરીથી એકવાર વિડીયોમાં મૂકી દઈશું. તો આટલા સરસ રોટલા સાથે હવે ભાજીને આપણે સર્વ કરીને આનંદ માણશું. મિત્રો આ ભાજીને આપણે તેલથી વઘાર નથી કરતા એટલે આમાં બિલકુલ ઓઇલલેસ રેસીપી છે. એકદમ હેલ્ધી છે. સાથે આ લસણની ચટણી જોડે આને ખૂબ સારી રીતે જમાડવામાં. તો મિત્રો રેડી છે આપણી ખાટી ભીંડીની ભાજી સાથે મકાઈના રોટલા. આ એકદમ હેલ્ધી આદિવાસી ફૂડ છે. આમાં બિલકુલ તેલનો ઉપયોગ નથી થતો એટલે ઝીરો ઓઇલ કુકિંગ છે અને એકદમ હેલ્ધી છે. અને આ ભાજી બધા જ પોષક તત્વોથી સંપૂર્ણ રીતે ભરેલી અને સ્વાસ્થ્યવર્ધક છે.